હેલો મિત્રો, નમસ્કાર. અમારી આ ચેનલ કાનૂન નોલેજમાં તમારું સ્વાગત છે. આજ રોજ 18 ફેબ્રુઆરીના જે શિફ્ટ 1ના પ્રશ્નો હતા તે આપણે લઈને આવી ચૂક્યા છીએ. તો કેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા તો તમે જોઈ લેજો, જે વિદ્યાર્થી મિત્રોને બાકી છે બરાબર એક્ઝામ. ગુજરાતની ઉત્તરે આવેલ સૌથી જૂની પર્વતમાળા કઈ છે મિત્રો? તો એક છે અરવલ્લી, જે મોટી દિલ્હી સુધી બરાબર. ઓક્ટોબસના મગજનો આકાર કેવો હોય છે? G20ની થીમ સિંહ પરિયોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી મિત્રો? પછી દયાપાત્ર સમાસ આરતી અને ભારતીનો ઉંમરનો ગુણોત્તરનો એક પ્રશ્ન હતો, તે તમે જોઈ લેજો અહીં, અને સોલ્વ કરવો હોય તો તમારી બુકમાં તમે કરી શકો. પછી આપણે આગળ જોઈએ તો ગુજરાતનું કયું ઐતિહાસિક શહેર વર્લ્ડ હેરિટેજ સાઇટમાં છે બરાબર? પૃથ્વીના પેટાળમાં થતું ભૂસંચલનનું કારણ શું છે? તો મિત્રો અહીં એક શ્રેણી આપેલી છે બરાબર. પછી જેમીનું મુખ્ય મથક કયું છે? પછી અહીં જે છે એ ચડ્ડાક્રમની સંખ્યા, નાની સંખ્યા, મધ્યનો આંક શોધવાનો છે બરાબર. તે એક હતો. 2 રાજ્યોનો પેટ્રોલનો ભાવ આપેલો હતો અને એવો કંઈક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો બરાબર. તો આગળ જોઈએ આપણે તો એક છે સરાસરીનો. એક ગુજરાતમાં આવેલ એકમાત્ર પક્ષી સંરક્ષણ અભયારણ્ય કયું છે મિત્રો? પ્રદૂષણના કુલ કેટલા પ્રકાર છે મિત્રો? પછી એક છે નફા અને ખોટનો દાખલો હતો બરાબર. આગળ વધીએ તો આપણે શુદ્ધ વાક્ય શોધવાનો એક પ્રશ્ન અને એક શ્રેણી આપેલી છે બરાબર. આનો આપણે પોલ પણ આપણે ટેલિગ્રામમાં બનાવ્યો હતો, તે તમે જોઈ લેજો. ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પટોળામાં કયું વસ્ત્ર ઓળખાય છે? એટલે કે રેશમ, ઊન, આવા વિકલ્પ હતા મિત્રો. કોંગ્રેસના અધિવેશનનો પ્રશ્ન નીચેનામાંથી કયું લીપ વર્ષે એવો પ્રશ્ન હતો, એટલે કે કોડિંગ. પછી એક હતો કોડિંગ ડીકોડિંગનો, એક કેલેન્ડરનો ટકાઉ વિકાસ લક્ષ્યાંક, સ્વચ્છ પાણીનો બરાબર. તો ટકાઉ વિકાસ લક્ષ્યાંકનો એક પ્રશ્ન હોય જ છે. પછી એક ચાર્ટ આપેલો હતો બરાબર. પછી છે તરણાની ઓથે ડુંગર કોઈ દેખે નહીં એવો અલંકાર હતો. ગુજરાતમાં મગરની કઈ પ્રજાતિનું રક્ષણ કરવામાં આવે છે? ઉમન અને ગુણોત્તરનો એક પ્રશ્ન. બનાસ અને સરસ્વતી નદીના વિસ્તારમાં કયો પાક લેવામાં આવે છે? એમાં ઓપ્શન હતું બટાટા, એવા કંઈક ઓપ્શન હતા, ઘઉં બરાબર. એસિડ વર્ષાનો પ્રશ્ન. પછી જોઈએ તો સ્થિર વિદ્યુત અવક્ષેપ ખાલી જગ્યા કણોમાંથી દૂર કરવામાં આવે છે. નીચેનામાંથી ગુજરાતમાં કયું અભયારણ્ય જોવા મળતું નથી બરાબર? એવો પ્રશ્ન. ગુજરાતમાં કયો પ્રદેશ ખારા, પાટ અને છૂટાછવાયા જંગલ ધરાવે છે બરાબર? આગળ જોઈએ આપણે. વ્યાજ મુદ્દલ શોધવાની હતી મિત્રો. પછી અપેક્ષનો વિરુદ્ધાર્થી શબ્દ, ફના થવું, રૂઢિપ્રયોગ, ત્રાસનો સમાનાર્થી, ગાંધીજીનો ખેડા સત્યાગ્રહ શેના માટે હતો બરાબર? તેનો એક પ્રશ્ન. વિશ્વના ફેફસા તરીકે કયું જંગલ ઓળખાય છે? તો મિત્રો બધાને ખબર છે, એમેઝોન જંગલ બરાબર. મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.